વધી રહેલું પેટ એ ના કેવળ આપણા લુકને ખરાબ કરે છે, પણ એ આપણા સ્વાસ્થ્ય અને શખ્સિયત પર પણ માઠી અસર પહોંચાડે છે. એવું કહી શકાય કે શર્ટમાંથી બહાર ડોક્યું કરતું પેટ, બહાર નીકળવા માટે આતુર પેટ કોઈ ફેશન પ્રોબ્લેમ નથી, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર એલાર્મ પણ છે. પેટ ઉપરની વધેલી ચરબીને લઈને અત્યાર સુધી આપણે એવું જ સાંભળ્યું છે કે એના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ, મેટાબોલિઝમમાં ગડબડી, આનો ખતરો વધારે રહેતો હોય છે. પણ એક નવા અધ્યયન પ્રમાણે ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા છે કે તમારા પેટ ઉપરની ચરબી જે છે એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર સમસ્યાકારક રૂપ ધારણ કરી શકે છે. કેમ કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે જો તમારું પેટ નીકળેલું હોય તો એને ગંભીરતાથી ધ્યાન લઈ અને એના ઉપર કામ કરવાની જરૂર છે, એને ઓછું કરવાની જરૂર છે. આપણને આ પ્રોબ્લેમ બિલકુલ સામાન્ય દેખાય છે, પણ અસલમાં આ એક સંપૂર્ણ સ્વાસ્થ્યનો દુશ્મન સાબિત થઈ શકે છે. પેટ ઉપરની ચરબી આપણા સાંભળવાની અને જોવાની શક્તિને ઓછી કરી શકે છે. પેટ નીકળવા પાછળનું કારણ આપણી આહાર અને આપણી જીવનશૈલીને આપણે માનતા હોઈએ છીએ. અને વિસરલ ફેટ એટલે કે લીવર અને હૃદય જેવા મહત્વપૂર્ણ અંગો જે હોય છે એની આસપાસ વસાયુક્ત એટલે કે ચરબીયુક્ત ઉતરકો જમા થતા હોય છે. અને સામાન્ય રીતે આ કોશિકાઓ જે છે એ બનતી હોય છે જે શરીરમાં વિસેલા પદાર્થો અને હોર્મોન્સના સ્ત્રાવ કરતી હોય છે. અને આ જ કારણના લીધે બેલી ફેટ વધારે હોય છે એ લોકોને ઇન્ફેક્શન, હૃદય રોગ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ આ બધાનો ખતરો વધી જતો હોય છે. અને એના દુષ્પ્રભાવના કારણે ઘણા બધા ઇફેક્ટ થતી હોય છે. વધારે પડતી પેટ પરની ચરબી ડિપ્રેશનની સમસ્યા પણ ઊભી કરી શકે છે. સંશોધનોમાં એવું જાણવા મળ્યું કે જે લોકોનું પેટ વધારે હતું અને જે લોકોનું નોર્મલ હતું એ બંને વચ્ચે સર્વે કરવામાં આવ્યું તો 40% વધારો જે લોકોનું ટમી ફેટ વધેલું હતું એમની અંદર અવસાદ, ચિંતા આ બધા લક્ષણો જોવા મળ્યા અને ક્યારેક ક્યારેક ડિપ્રેશનનો શિકાર થયેલા લોકો પણ જોવા મળ્યા. તો આ પરથી એવું નક્કી થાય છે કે વધારે પડતી ચરબી આપણા શરીર ઉપર ઘણી બધી માઠી અસર ઊભી કરે છે અને માનસિક સ્વાસ્થ્યમાં ગડબડી થાય છે અને ક્યારેક ડિપ્રેશન પણ આવી શકે છે. અને એનું રીઝન કે પેટની અંદર વિસરલ ફેટ એટલે કે ચરબી વધવાના કારણે જે ફ્રી રેડિકલ્સ હોય છે, જે ઉતરકો હોય છે એ વધારે પડતું જે સેરોટોનિન આપણા હેપી હોર્મોન્સ છે એ હોર્મોન્સની જે સ્ત્રાવ છે એને ઓછો કરી દે છે અને એના કારણે આપણને માનસિક અવસાદ, ચિંતા, સ્ટ્રેસ, એકલાપણું આવું થયા કરતું હોય છે અને ઘણીવાર ડિપ્રેશનનો શિકાર પણ થતા હોય છે. તો વધારે પડતી ચરબી આપણા માનસિક સ્વાસ્થ્ય પણ પર અસર કરે છે અને એ સાથે સાથે જ વધારે પડતી ચરબી આપણી યાદાશ્ત પર અને સાથે સાથે સૂંઘવાની અને સ્વાદ પારખવાની શક્તિ પર પણ એની ઇફેક્ટ પડતી હોય છે. તો વિચારો કે વધારે પડતી ચરબી જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટો ખતરો બને છે. એટલા માટે આપણે આપણા ટમી ફેટને ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા કે મારું પેટ જ થોડું વધેલું છે ને શું પ્રોબ્લેમ છે, કંઈ વાંધો નહીં, એને ઓછું કરવા માટે પણ આપણે ઘણા ટ્રાય કર્યા પણ આપણે ઓછું કરી શકતા નહોતા. કેમ કે આપણે 2 દિવસ જીમ જઈએ છીએ, 2 દિવસ ડાયટ ફોલો કરીએ છીએ, ફરી પાછું આપણું મોટિવેશન ડાઉન થઈ જાય છે. તો કન્ટિન્યુ આપણે આપણા ટમી ફેટને ઓછું કરવું જોઈએ અને ઓછું કરવા માટે આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો જોઈએ. જો આપણે હેલ્ધી અને સ્વસ્થ સંપૂર્ણ જીવન જીવવા માંગતા હોઈએ તો જો તમે પણ તમારા વધેલા ટમી ફેટને ઓછું કરવા માંગતા હો અને તમને પણ મનમાં સવાલ હોય કે ક્યાંક મારું ટમી ફેટ વધારે છે કે ઓછું છે એ જાણવું હોય તો તમે મને કમેન્ટ કરો ટમી ફેટ, હું તમને ગાઈડ કરીશ. અને ટમી ફેટ ઓછું કરવા માટે પણ તમે અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનમાં આવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.